સમાધાન સમાધાન શબ્દનો અર્થ એવી રીતે મને લાગે છે હશે કે અવધાન શબ્દ છે. અવધાન એટલે કોઈ પણ વિચારને કાર્યરત કરવા માટે મનમાં સ્મરણ કરવું, અને સમાધાન એટલે સમ અવધાન. જ્યારે મારો વિચાર અને મારા સામેવાળા પક્ષનો વિચાર સરખો થાય, સંમતિવાળો થાય અને એક વાત પર સંમતિવાળો થાય, ત્યારે એને સમાધાન કહેવાય. આ બે પક્ષનું પણ હોઈ શકે, મારું મારા મન સાથે પણ હોઈ શકે, મારું મારા બુદ્ધિ સાથે પણ હોઈ શકે. કોઈ પણ રીતેની કોન્ફ્લિક્ટ હોય એમાં સમ અવધાન કરવું એટલે સમાધાન. આ સમાધાન શબ્દ પરથી હું એવું વિચારું છું કે સમાધિ શબ્દ હોઈ શકે. મને એવો ભાવ આવે છે કે સમ અવધાન અને સમાધિ બંને મળેલા છે. મતલબ કે જ્યારે હું મારી તમામ ઈચ્છાઓ, ઇન્દ્રિયો, કામનાઓ બધા સાથે એકરૂપતા સાધી લઉં અને એમાં સમવિચારમાં બધું આવી જાય, સ્થિરતામાં બધું આવી જાય, પછી હું એનાથી મુક્ત થઈ શકું. જ્યારે હું આ બધાનું સમાધાન કરી લઉં ત્યારે મને સમાધિ આવી શકે. કારણ કે નહીતર મારું મન એમાં અટવાયેલું રહે. એટલે જ્યારે મારા તમામ ઈચ્છાઓનું અવધાન થઈ જાય, મારા મનને સુરૂપ રીતે હું સ્થિર કરી લઉં, તમામ ઇન્દ્રિયોથી, તમામ વિચારોથી, મનના તમામ ઉદ્વેગોથી, અથવા પરમાત્માએ આ જન્મમાં મને આપેલા ઋણાનુબંધોથી હું એક સમાધાન વૃત્તિ રાખી શકું, ત્યાર પછી હું સમાધિમાં જઈ શકું. સમાધિ મતલબ કે આ બધાથી પર થઈ અને પછી આવતી સ્થિતિ. આવું મારા વિચારોમાં છે.